કૃપા અને રાજીપો એ બે વસ્તુ જુદી છે. રાજીપો રિયલ રિલેટિવને લાગુ પડે છે. શું કહ્યું? અને આપણે આજ્ઞા ધર્મથી રિલેટિવ રિયલમાં આવ્યા તો છીએ, પણ રિયલ રિલેટિવ થઈ જવાનું છે. એટલે આપણું શરીર વ્યવહાર શુદ્ધિથી એવું થઈ જવું જોઈએ. શું કહ્યું? રિયલ રિલેટિવ એટલે કે નોખું પડી જાય, પછી રિયલ ને રિલેટિવ જોડે જોડે રહ્યા કરે. બે એક જ લાગે આમ રિયલ રિલેટિવ જેવા, છતાં બે નોખા હોય, બે ધારાઓ જ નોખી હોય. ખ્યાલ આવ્યો? એટલે રિલેટિવ રિયલમાંથી પુરુષાર્થ કરીને આપણી વ્યવહારની શુદ્ધિ થતી જતી જાય છે. જ્યારે દાદાનું સંપૂર્ણ થઈ ગયેલું ક્લિયર અને આટલી સુંદર એજન્સી થઈ, તે રિયલ રિલેટિવ. શું કહ્યું? રિયલ રિલેટિવ એટલે તે અદ્ભુત કહ્યું, દિવ્ય કહ્યું. સમયસારજી જૈનોના ઉત્કૃષ્ટ ગ્રંથ છે, એમાં કહ્યું છે જ્ઞાનીની પ્રત્યેક ક્રિયા દિવ્ય હોય છે. હવે ક્રિયા કઈ? એટલે આત્મા સ્વરૂપ જ્ઞાન સ્વરૂપની ક્રિયા નહીં, પણ માધ્યમની ક્રિયા. આ વાત છે. અને માધ્યમ છે માટે એ છે. એટલે આ કૃપા રાજીપો એવું વસ્તુ છે, એક સિક્કાની બે બાજુ જેવું, બહુ સમજવા જેવું છે. રાજીપાથી આપણને સેવાફળ મળે છે અને કૃપાથી સીધું દ્રષ્ટિફળ મળે છે. એટલે ભગવાનની દ્રષ્ટિ, દાદા ભગવાનની સમજાય છે. બે સેવાફળ અને દ્રષ્ટિફળ કહેવાય છે એ રીતે.